કોટેશ્વર મહાદેવ મંદિર, અંબાજી। નમસ્કાર મિત્રો, ગુજ્જુ ખાતે ઘૂમતે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તમને લઈ જઈ રહ્યો છું જ્યાં પવન પણ બમ બમ ભોલે બોલે છે, જ્યાં પથ્થરોમાં પણ ભગવાન વસે છે, જ્યાં શિવશક્તિ અને કુદરતી શાંતિ બંને સાથે અનુભવાય છે। આ સ્થળ છે કોટેશ્વર મહાદેવ મંદિર। અંબાજીથી લગભગ 8 કિલોમીટર દૂર અરવલ્લી પહાડોની ગોદમાં બિરાજે છે શાંત પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિર। અહીં પહોંચતા જ તમને અદ્ભુત શાંતિ મળે છે અને દિલથી બસ એક જ અવાજ નીકળે છે, હર હર મહાદેવ। કહેવાય છે કે અહીં સ્થિત શિવલિંગ સ્વયંભૂ છે અને હજારો વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ અહીં ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન હતા। આ સ્થળને કોટેશ્વર નામ એ કારણે મળ્યું કે અહીં કરોડો દેવતાઓએ શિવની આરાધના કરી હતી। આ મંદિર શક્તિપીઠ અંબાજી મંદિર સાથે ઘણો ગાઢ સંબંધ ધરાવે છે। એમ પણ માનવામાં આવે છે કે માતા સતીના શરીરના અંશ અંબાજી ખાતે પડ્યા અને ભગવાન શિવ દુઃખથી વ્યાકુળ બની અહીં ધ્યાનમાં લીન થયા, ત્યારે પૃથ્વી પર હજારો શિવલિંગ પ્રગટ થયા અને તે સ્થળ કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। મિત્રો, આ મંદિર કોઈ મોટા મકાનમાં નહીં પણ ખુલ્લી પ્રકૃતિ વચ્ચે વસેલું છે। ચારે બાજુ પહાડ, નીચે હરિયાળી અને વચ્ચે શાંત શિવલિંગ। અહીં બેસો તો મન જાતે જ ધ્યાનમાં ઉતરી જાય છે। અહીં કોઈ ભીડ નથી કે કોઈ અવાજ નથી, માત્ર પવનની સસરાટ અને ડમડમ ડમરૂનો અવાજ। શિવલિંગ પર જળાભિષેક કરતાં આંખો આપમેળે ભીની થઈ જાય છે। કોટેશ્વર મહાદેવમાં રોજ સવારથી સાંજ સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહે છે। વિશેષ કરીને સોમવાર અને મહાશિવરાત્રિના દિવસે અહીં વિશાળ ભીડ જોવા મળે છે। ભક્તો દૂધ, પાણી, બીલીપત્ર અને ફૂલોથી ભગવાન શિવની આરાધના કરે છે। મિત્રો, જો તમે અંબાજી આવ્યા છો તો કોટેશ્વર મહાદેવ જવું બહુ સરળ છે, તે મિસ ના કરશો। અંબાજીથી અંતર 8 કિલોમીટર છે, જ્યાં તમે ટુ વ્હીલર, કાર માટે સરળ રસ્તો છે અને છેલ્લા 200 મીટર પગપાળા ચાલવું પડે છે। રસ્તો પણ એટલો સુંદર કે પ્રવાસ જ પૂજા લાગે છે। શ્રાવણ માસ દરમિયાન અહીં હજારો શ્રદ્ધાળુઓ આવે છે અને દરેક શિવલિંગ પર જળ અર્પણ કરે છે। આ સમયે કોટેશ્વર મહાદેવ સાચે જ સ્વર્ગ સમાન લાગે છે। અહીંયાથી આવતું પાણી એક અદ્રશ્ય જગ્યાએથી પાણી આવે છે તેવું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં કોઈ દૂર દૂરથી કોઈ દેખાતું નથી, છતાં મંદિરની પાસેથી જ પાણી નીકળી રહ્યું છે અને ત્યાં બધા જળાભિષેક કરે છે અને જળ સ્નાન કરવું હોય તે જળ સ્નાન પણ કરે છે। મિત્રો, જો તમે જીવનમાં એક વખત પણ અહીં આવ્યા હો તો તમને ખબર પડશે કે ભગવાન મંદિરમાં નહીં પણ શાંતિમાં મળે છે। અહીં વિડીયોમાં તમે જુઓ છો તેમ આ રીતે બીજા શ્રદ્ધાળુઓની જેમ તમે પણ જળ સ્નાન કરી શકો છો। મિત્રો, આ કોટેશ્વર મહાદેવમાં જે મહાદેવનું મંદિર જે છે, જે શિવલિંગવાળું જે મંદિર છે એરિયા, તેમાં અંદરથી વિડીયો લેવાની મનાઈ છે, તેથી વિડીયોમાં નથી લીધું। મિત્રો, આ છે કોટેશ્વર મહાદેવ મંદિરે આવેલ શ્રી સરસ્વતી માતાની ગુફા, જ્યાં આ રીતે નીચે બેસીને અંદર ગુફામાં જવાનું હોય છે અને દર્શન કરવાના હોય છે, જે તમે અત્યારે વિડીયોમાં જુઓ છો તે રીતેનું જ આબેહૂબ તે જગ્યાએ આવેલું છે। વર્ષો જૂનું આ કોટેશ્વર મહાદેવ અને તેમાં આવેલી શ્રી સરસ્વતી માતાજીની આ ગુફા જે તમે જોઈ શકો છો, એક જ સમયે એક જ વ્યક્તિ અંદર જઈ શકે તે રીતેનું આ ગુફા આવેલી છે અને ત્યાં અંદર આ રીતે સરસ્વતીમાં બિરાજમાન છે, જ્યાં તમે સરસ મજાનું દર્શન તમે કરી શકો છો। આ જગ્યાએ દરેક શ્રદ્ધાળુ વ્યક્તિએ વારાફરતી જ અહીંયા દર્શન કરવા માટે જવાનું હોય છે।
તો આવો મિત્રો, આ વખત અંબાજી આવો તો કોટેશ્વર મહાદેવ જરૂર જજો. હર હર મહાદેવ, જય શિવશંકર. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી એક નવી મુસાફરી સાથે. તમારો મિત્ર ગુજ્જુ ખાતે ઘૂમતે અવિનાશ.